હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું સેવ। 500 ગ્રામ બેસનમાંથી આજે આપણે ડબ્બો ભરીને સેવ તૈયાર કરવાના છીએ, તે પણ 10 જ મિનિટમાં। ફ્રેન્ડ્સ, જો આ સેવ તૈયાર હોય તો આપણે સેવ મમરામાં યુઝ કરી શકીએ, ભેળમાં, સેવ ટમેટાનું શાક બનાવવું હોય તો ચાલો જોઈ લઈએ આ એકદમ કડક અને મસ્ત સેવ કેવી રીતે બનાવવી। સેવ બનાવવા માટે અહીંયા આપણે 500 ગ્રામ બેસન લઈ, ચણાનો લોટ લઈ અને ચાળી લીધો છે। તેમાં આપણે લઈ લેશું 1 ટેબલ સ્પૂન નમક, 1 ટીસ્પૂન હળદર પાવડર અને બધું જ મિક્સ કરી દેશું। થોડું થોડું પાણી લેતા જાશું અને લોટ બાંધતા જાશું। બેસન છે એટલે પાણીનું ખાસ ધ્યાન રાખવાનું, થોડું થોડું જ પાણી લેવાનું જેથી કરીને ઢીલો ના થઈ જાય। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આપણે કેવો ઢીલો રાખવાનો છે, આટલો ઢીલો તો રાખવાનો જ છે, વધારે ટાઈટ નથી કરવાનો, જેથી કરીને આપણી સેવ એકદમ સોફ્ટ અને કડક એવી બનશે। અંદરથી મસ્ત સોફ્ટ અને ઉપરથી કડક એવી બનશે। હવે આપણે તેલ ગરમ કરવા રાખી દઈએ। અહીંયા આપણે સંચામાં તેલથી ગ્રીસ કરી લેવાનો છે સંચાને, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। તેમાં જ હવે આપણે બેસન ભરી દેવાનો છે। અહીંયા આપણે આ જ રીતે રોલ વાળતું જવાનું અને બેસનને તૈયાર કરતું જવાનું છે, ભરતું જવાનું છે। જેટલો સમાય તેટલો ભરી દેવાનો છે। અહીંયા તમે ફ્રેન્ડ્સ સેવ જો આ રીતના બનાવી લીધી હોય તો સેવ મમરા કરી શકો છો, ભેળ બનાવી શકો છો, ગમે તેમાં ઉપયોગ કરી શકો છો। આ જ રીતના ભરાઈ જાય એટલે આપણે મશીનને પેક કરી દેવાનું છે। અહીંયા આપણે તેલ ગરમ થવા રાખી દીધું છે, તેલ પણ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં સેવ પાડી લેવાની છે। આ જ રીતે રાઉન્ડ રાઉન્ડ ફેરવતું જવાનું અને થોડી થોડી સેવ કરતું જવાનું। થઈ જાય એટલે એક ચક્કર ઊંધું ફેરવી લેવાનું, જેથી કરીને એકદમ સરસ આપણી સેવ પડી જાય। થોડીક વાર થાય પછી જ પલટાવવાની છે। આ જ રીતે આપણે પલટાવી લેવાની છે સેવને। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી સેવ થતા બિલકુલ વાર નથી લાગતી અને આ જ રીતે આપણે સેવ કરીને ડબ્બો ભરી લીધો હોય તો ગમે તેમાં આપણે યુઝ કરી શકીએ। ફ્લેમને એકદમ મીડિયમ રાખશું, વધારે પડતી સ્લોય નથી રાખવાનો, જેથી કરીને તેલ ચડે નહીં, અને વધારે પડતો હાઈ પણ નથી રાખવાનું, જેથી કરીને એકદમ બ્લેક ના થઈ જાય, એકદમ ચડી ના જાય। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આપણી સેવ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। આને હવે આપણે કાઢી લેવાની છે, એકદમ નિતારી અને કાઢી લેશું અને આ જ રીતે આપણે બીજી સેવ પણ બનાવીશું। આ જ રીતે રાઉન્ડ રાઉન્ડ ફેરવતું જવાનું અને એક રાઉન્ડ ઊંધો ફેરવી લેવાનો, જેથી કરીને ત્યાંથી સેવ કટ થઈ જાય। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે સેવ બનતા બિલકુલ વાર નથી લગતી અને આ જ રીતે આપણે બધી જ સેવ બનાવી લેશું। તો સેવ ઠંડી થાય એમ આપણે ડબ્બામાં રાખતી જવાની છે, જેથી કરીને અત્યારે ચોમાસામાં ભેજનું વાતાવરણ હોય તો સાવ હવાઈ ના જાય। તો આ જ રીતે તમે પણ સેવ બનાવો અને તમારા રિવ્યૂ મારી સાથે ચોક્કસ શેર કરો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।